નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને ધોરણ 11ની અંદર આપણે બે પ્રીવિયસ લેક્ચર એ જોઈ ગયા, જેમાં આપણે વાત કરેલી હતી કોષની, સેલની. એ ઉપરાંત આપણે જોઈ ગયા કોષવાદ, સેલ થિયરી. આજનો આપણો જે મુખ્ય ટોપિક છે એ છે કોષનું વિહંગાવલોકન, મીન્સ કોષનું થતું ઉપર છેલ્લું અવલોકન. કોષની અંદરની જે રચનાઓ છે એ કઈ રીતની છે, જેનો અભ્યાસ એ આપણે આજના લેક્ચરની અંદર કરશું. મુખ્યત્વે આપણે જાણીએ છીએ, ધોરણ 8થી આપણે ભણતા આવીએ છીએ કે મોટા ભાગે બે કોષનો અભ્યાસ એ થતો હોય છે. અહીંયા શરૂઆત એ આપણે ત્યાંથી જ કરશું કે બે કોષનો અભ્યાસ એ સૌથી વધારે એ જોવા મળતો હોય છે. અને બે કોષ કયા? તો કે એક કોષ જેમાં આપણે ડુંગળીનો કોષ લઈએ, અને ડુંગળીનો કોષ એ પ્લાન્ટ સેલ છે, એટલે કે વનસ્પતિ કોષ છે. જ્યારે બીજા સેલની વાત કરીએ તો એ છે ગાલનો કોષ. અને ગાલનો કોષ જેને આપણે એનિમલ સેલ એટલે કે પ્રાણી કોષ તરીકે લઈએ. મુખ્યત્વે બે કોષનો અભ્યાસ એ થતો હોય છે, પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ, એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આપણે હવે જોઈએ કે આ બંને કોષની અંદર શું વિશેષતાઓ છે, અથવા એની અંદરની રચનાઓ એ કેવી છે, જેનો અભ્યાસ એ આપણે આ લેક્ચરની અંદર કરશું. ખાસ કરીને ડુંગળીનો કોષ અને ગાલનો કોષ એ જોઈએ તો સૌથી પહેલી શરૂઆત એ આપણે કરીએ ડુંગળીના કોષની, પ્લાન્ટ સેલની. અને આકૃતિ દ્વારા પોઈન્ટને સમજીએ તો અહીંયા આપણે આકૃતિ એ દર્શાવશું કે જેના દ્વારા એક સંપૂર્ણ ક્રિયા એ આપણે સમજશું. કોઈ એક સેલની વાત કરીએ કે ખાસ કરીને આવી રીતના કોઈ એક કોષ એ આવેલ છે. હવે એ કોષની બહારની તરફ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી બહારની તરફ આવી રીતના જોવા મળતી એક દિવાલ, જે સૌથી બહારની તરફ હશે, અને બહારની તરફ આવેલી આ સૌથી પહેલી દિવાલ જે તમે જુઓ છો, આ જે દિવાલ દેખાય છે એ દિવાલને આપણે કોષ દિવાલ તરીકે ઓળખી શકશું. કોષ દિવાલ જેને સેલ વોલ કહેવાય. એટલે અહીંયા આપણે દર્શાવશું કે ડુંગળીના કોષની અંદર સૌથી બહારની તરફ આવેલી દિવાલ અને બહારની તરફ આવેલી આ દિવાલ જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખી શકશું કે સેલ વોલ છે, કોષ દિવાલ છે. તો સૌથી પહેલો પોઈન્ટ થયો. હવે જે કોષ દિવાલનો ભાગ છે એ કોષ દિવાલના અંદરના ભાગે, એટલે કે કોષના ભાગે અહીંયા એક પટલ એ આવેલું હોય છે, જે અંદરની તરફ આવેલું હશે. અને આ અંદરની તરફ જોવા મળતું જે પટલ છે, આ પટલ જેને આપણે કહી શકશું કે એ પટલ એ છે કોષ રસ પટલ, પ્લાઝ્મા મેમ્બ્રેન. તો જ્યારે ડુંગળીના કોષની વાત કરીએ ત્યારે એની અંદર બે પટલ હશે. એક કોષ દિવાલ એ પણ પટલ જ છે,
અને બીજું પટલ એ છે કોષરસ પટલ. તો અહીંયા આપણે પોઈન્ટ દર્શાવશું કે અંદરની તરફ આવેલ પટલમય રચના અને અંદરની તરફ આવેલી આ જે પટલમય રચના છે જેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખી શકશું. જો ડુંગળીનો કોષ હશે તો ફરીવાર કહું છું કે બે પટલ હશે, એક કોષ દિવાલ અને બીજું છે કોષરસ પટલ. તો આ ડુંગળીના કોષની વાત થઈ. હવે આપણે વાત કરીએ બીજા કોષની, અને કોષ છે ગાલના કોષ, જેને આપણે એનિમલ સેલ કે ગાલના કોષની વાત કરીએ તો અહીંયા આપણે દર્શાવશું કે ગાલના કોષના જે બહારનો ભાગ છે એ બહારના ભાગે એક બાહ્ય પટલની સંરચના એ જોવા મળે છે, અને બહારના ભાગે આ જે બાહ્ય પટલની સંરચના એ જોવા મળે છે એ બીજું કંઈ નથી, એ છે કોષ રસ પટલ. જ્યારે ગાલના કોષની અંદર તો કે આ કોષમાં કોષ દિવાલનો અભાવ હશે, એટલે કે કોષ દિવાલ એ ગેરહાજર હશે. વિદ્યાર્થી મિત્રો, આ ડિફરન્સ છે બે કોષ વચ્ચેનો. જો કોષ દિવાલ દેખાય તો માની લેવું કે વનસ્પતિ કોષ હશે, અને કોષ દિવાલ ન હોય તો માની લેવું કે પ્રાણી કોષ હશે. કોષ દિવાલ અને કોષરસ પટલ બંને જોવા મળે તો એ વનસ્પતિ કોષ, અને ફક્ત કોષરસ પટલ જ જોવા મળે તો એ પ્રાણી કોષ હશે. કારણ કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો શું રહેશે? અભાવ. તો એક તફાવત આપણે અહીંયા દર્શાવી ગયા. અહીંયા જે સંપૂર્ણ બાબત આપણે દર્શાવી એ સૌથી પહેલાં બે પટલની છે, પટલમય રચનાની છે. હવે ખાસ કરીને આંતરિક રચના દર્શાવીએ. આપણે બાહ્ય રચના તો જોઈ ગયા કે કોષ દિવાલ અને કોષરસ પટલ એ બાહ્ય રચના થઈ. આંતરિક રચનાની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા આપણે દર્શાવશું કે અંદરના ભાગે સૌથી પહેલાં જોવા જઈએ તો સૌથી પહેલો ભાગ એ હશે કોષ કેન્દ્રનો ન્યુક્લિયસ, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ. આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્ર એ કોને કહેવાય. અહીંયા આપણે દર્શાવીએ કે કોષના અંદરના ભાગે આવેલ સઘન પટલમય સંરચના, જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકશું. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને અંદરની તરફ આવેલો જે આ ભાગ છે, આ અંદરની તરફ આવેલો આ જે ભાગ છે જે પટલમય રચના ધરાવતો છે, આ ભાગ એ બીજું કંઈ નથી. આ જોવા મળતો જે ભાગ છે એને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે આવેલો આ ભાગ એ કોષ કેન્દ્રનો છે. કોષ કેન્દ્ર તરીકે આપણે એને ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર? અને કોષ કેન્દ્રના આધારે, ફરીવાર કહું છું કે કોષ કેન્દ્રના આધારે ખાસ કરીને કોષના પ્રકાર જોવા જઈએ તો હવે કહી શકીએ કે કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર છે. એક આદિ કોષ, કેન્દ્રીય કોષ, અને બીજો પ્રકાર છે સુકોષ કેન્દ્રીય કોષ. આ જે બે પ્રકાર દર્શાવેલા છે કોના આધારે દર્શાવ્યા? કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર, આદિ કોષ કેન્દ્રીય
પ્રોકેરિયોટિક સેલ્સ અને સુકોષ કેન્દ્રીય જેને આપણે કહીએ યુકેરિયોટિક સેલ્સ. તા બે પ્રકાર એ આપણે લઈ શકીએ કોના આધારે? કોષ કેન્દ્રના આધારે. અને એની અંદર સૌથી પહેલી ક્રિયા એ આપણે જોવા જઈએ તો આપણે અહીંયા દર્શાવીએ આદિ કોષ કેન્દ્રીય કોષ. આદિ શબ્દ અહીંયા વપરાયેલો છે કે આદિ કોષ કેન્દ્રીય કોષ. આદિ મીન્સ પ્રાથમિક, શરૂઆતનું. અને અહીંયા સૌથી મહત્વની બાબત એ દર્શાવીએ કે ખાસ કરીને આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર આ કોષ કેન્દ્રમાં જે પટલમય રચના છે, આ પટલની જે રચના છે એ જોવા નહીં મળે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર પટલમય કોષ કેન્દ્ર પટલનો અભાવ કયો અથવા તો ગેરહાજર. કોણ ગેરહાજર? તો કે કોષ કેન્દ્ર પટલ એ ગેરહાજર હશે. અને આ જો કોષ કેન્દ્ર પટલ એ ગેરહાજર હોય, કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ એ ગેરહાજર હોય તો ખાસ કરીને એ કોષ એ કયો કોષ કહેવાશે? તો કે એ કોષ એ કહેવાશે આદિ કોષ કેન્દ્રીય કોષ. અને તમે અહીંયા ઉદાહરણ એ આપી શકો. ફોર એક્ઝામ્પલ કે ખાસ કરીને અમીબા છે, પેરામિશિયમ છે, ઉપરાંત સૌથી બેસ્ટ ઉદાહરણ છે એ બેક્ટેરિયા છે, ક્લામિડોમોનાસ છે. આ તમામની અંદર જોવા મળતો કોષ એ કયો હશે? આદિ કોષ કેન્દ્રીય કોષ. કારણ કે એમાં પટલમય જે સંરચના છે જેને આપણે કોષ કેન્દ્ર પટલ કે એનો ત્યાં અભાવ હશે. ઉપરાંત ખાસ કરીને હવે આપણે બીજો ભાગ એ જોઈએ તો બીજો ભાગ છે સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષ એટલે સુવિકસિત થયેલ કોષ. હવે આપણે અહીંયા એ બાબત એ દર્શાવી શકશું કે આવું જે કોષ કેન્દ્ર હશે એમાં ફરતે પટલમય આવી રચના એ જોવા મળશે. એટલે કોષ કેન્દ્ર તો ખરું પણ એની ફરતે આવેલું પટલ જેને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ. અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર ખાસ કરીને આપણે દર્શાવશું કે કોષ કેન્દ્ર પટલ એ હાજર. જો કોષ કેન્દ્ર પટલ હાજર તો એ કોષ સુકોષ કેન્દ્રીય કોષ એ કહેવાશે. ખાસ કરીને અહીંયા પણ એક્ઝામ્પલની ક્રિયા એ આપણે લઈએ તો આપણે કહી શકીએ કે ફૂગની અંદર, ઉપરાંત વનસ્પતિ કોષ અને ઉપરાંત પ્રાણી કોષ છે કે જેની અંદર ખાસ કરીને આ પ્રકારનો કોષ એ જોવા મળતો હોય છે જેને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખી શકીએ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં પણ ખાસ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર સુકોષ કેન્દ્રીય કોષ એ હાજર હોય છે. તો કોષ કેન્દ્રની બાબત એ આપણે લીધી. ખ્યાલ આવી જશે. ચોપડીની અંદર આપેલું છે કે કોષ કેન્દ્ર જેની અંદર રંગસૂત્ર હોય અને રંગસૂત્ર જેની અંદર ડીએનએ એ આવેલું હોય છે, જેની ચર્ચા આપણે જેમ જેમ આગળ વધશું એમ આગળ ટોપિકની અંદર એની ચર્ચા કરશું. પણ અત્યારે ફક્ત અહીંયા સુધીની ક્રિયા. હવે આગળ વધીએ, જોઈએ ખાસ કરીને ત્યાર પછીનો પોઈન્ટ. આને પોઈન્ટ છે કોષ રસનો. સાયટોપ્લાઝમા કોષ રસ. હવે આપણે અહીંયા દર્શાવી શકશું કે ખાસ કરીને અંદરની તરફ આ જે જોવા મળતું દ્રવ્ય છે, આ અંદરની તરફ આવેલું દ્રવ્ય
જેને આપણે કયા તરીકે ઓળખી શકશું તો કે અંદરની તરફ આવેલું આ દ્રવ્ય જેને આપણે કોષ રસ તરીકે ઓળખી શકશું. એટલે કે ખાસ કરીને બંનેમાં વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, આપણે અહીંયા દર્શાવીએ કે બંનેમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં અર્ધતરલ આધારક દ્રવ્ય એ જોવા મળે છે. અને આવેલ આ જે અર્ધતરલ આધારક દ્રવ્ય છે, આ અર્ધતરલ આધારક દ્રવ્ય એ બીજું કંઈ નથી, એ છે કોષ રસ. ઉપરાંત અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે ખાસ કરીને એક કોષનું કદ એ રોકે છે. આમ ટૂંકમાં કહેવા જઈએ તો કોષનું કદ એ જાળવી રાખે છે. એટલે બીજો પોઈન્ટ એ આવશે કે એ કોષનું કદ એ રોકે છે અથવા કોષનું કદ એ જાળવી રાખે છે. આ બીજો પોઈન્ટ એ થશે કોષરસનો. હવે સૌથી મહત્વના બે પોઈન્ટ એ આપણે અહીંયા લેશું. અને કયા તો કે ખાસ કરીને જે કોષની અંદર થતી પ્રક્રિયાઓ છે, જેને આપણે કોષીય પ્રક્રિયાઓ કહીએ. કોષીય પ્રક્રિયાઓ માટેનું કોઈ મુખ્ય સ્થાન હશે તો કોષીય પ્રક્રિયાઓ માટેનું મુખ્ય સ્થાન એ બીજું કંઈ નથી, એ છે કોષરસ. મિત્રો આ ધ્યાન રાખજો કે કોષની અંદર થતી જે પ્રક્રિયાઓ છે એના માટેનું મુખ્ય સ્થાન એ કોઈ હશે તો એ છે કોષરસ. ઉપરાંત ચોથો પોઈન્ટ જે સૌથી અગત્યનો છે કે કોષને જીવંત રાખવા માટે, કોને જીવંત રાખવા માટે? કોષને જીવંત રાખવા માટે રાસાયણિક જે પ્રક્રિયાઓ છે, કોષને જીવંત રાખવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ એ પણ કોષ રસ એ દર્શાવે છે. કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ જેને આપણે ચયાપચયની ક્રિયા કહીએ, દેહધાર્મિક ક્રિયા અથવા મેટાબોલિઝમ તરીકે લઈ શકીએ. અને તમામ જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક ક્રિયાઓ કે રાસાયણિક પ્રક્રિયાઓ એ પણ કોના દ્વારા તો કે કોષરસ દ્વારા. તો કોષરસની અંદર આ બે પોઈન્ટ એ સૌથી અગત્યના રહેશે કે એક તો કોષીય પ્રક્રિયા માટેનું મુખ્ય સ્થાન છે અને કોષને જીવંત રાખવા માટે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પણ કોષરસ એ દર્શાવે છે. તો અત્યાર સુધીની જે ક્રિયા એ આપણે જોઈએ તો આપણે પટલની વાત કરી ગયા, બે પટલ. ઉપરાંત આપણે વાત કરી ગયા કોષ કેન્દ્રની, પછી આપણે વાત કરી કોષ રસની. હવે સૌથી મહત્વની બાબત એ જોવા જઈએ તો એ છે એની અંદર આવેલી અંગિકાઓ. આ પોઈન્ટ ધ્યાન રાખજો, એની અંદર આવેલી અંગિકાઓ. અને અંગિકાઓ એ બે સ્વરૂપે જોવા મળે. એક પટલમય જેની ફરતે પટલ આવેલું હોય એને આપણે પટલમય અંગિકાઓ કહીએ, અને જેની ફરતે પટલ આવેલું હોતું નથી એને આપણે પટલ વિહીન અંગિકા કહીશું. તો અહીંયા અંગિકાઓ એ બે સ્વરૂપે જોવા મળશે. એક પટલમય અંગિકાઓ અને બીજી છે પટલ વિહીન અંગિકાઓ. પટલમય અને પટલ વિહીન. શરૂઆત કરીએ આપણે સૌથી પહેલી અંગિકા અને એ છે પટલમય અંગિકાઓ. જોઈએ પટલમય અંગિકાઓ કઈ છે તો કે પટલમય અંગિકાઓની વાત કરીએ
તો પટલમય અંગિકાઓ તરીકે આપણે કોને લઈ શકીએ? તો કે એક તો ER છે. ER મીન્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષ રસઝાડ. અંતઃકોષ રસઝાડ જેને અંગ્રેજીમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER છે. ઉપરાંત જોવા જઈએ તો ગોલ્ગી કાય છે. ઉપરાંત જોવા જઈએ તો કણાભસૂત્ર છે. ઉપરાંત જોવા જઈએ તો હરિતકણ છે. ઉપરાંત રસધાની, સૂક્ષ્મકાય વગેરે જેવી અંગિકાઓ એ પટલમય અંગિકાઓ છે. આપણે આકૃતિમાં જોઈએ, અહીંયા ધ્યાન રાખજો ખાસ. સૌથી પહેલી ક્રિયા એ આપણે અહીંયા દર્શાવીએ કે આવી રીતના એક અંગિકા એ આવેલી હશે અને આવી રીતના જોવા મળતી આ અંગિકા જેને આપણે કહેશું અંતઃકોષ રસઝાડ, જેને ટૂંકમાં કહેવું હોય તો ER તરીકે આપણે ઓળખી શકશું. ઉપરાંત કોષ કેન્દ્રની બિલકુલ નજીક આવેલી એક અંગિકા આવી રીતના, અને એ અંગિકા એ કઈ હશે? તો કે એ અંગિકા હશે ગોલ્ગીકાય. ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા એક બીજી અંગિકા એ આપણે દર્શાવીએ કે આવી રીતના એક અંગિકા એ આવેલી હશે અને જોવા મળતી જે આ અંગિકા છે જેને આપણે હરિતકણ તરીકે ઓળખી શકશું, એ હરિતકણ છે. ઉપરાંત ખાસ કરીને જોવા મળતી એક બીજી અંગિકા અહીંયા આપણે લઈએ કે અહીંયા જોવા મળતી આ બીજી અંગિકા, અને આ અંગિકા જેને આપણે કણાભસૂત્ર માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખી શકીએ. ઉપરાંત અહીંયા જોવા મળતી એક અંગિકા અને આ અંગિકા જેને આપણે કહેશું રસધાની, ફોકલ્સ મીન્સ રસધાની. ઉપરાંત અંદરની તરફ આવી રીતના નાની નાની રચનાઓ એ જોવા મળશે અને નાની નાની આ રચનાઓ જેને આપણે કહેશું સૂક્ષ્મકાય, જે એકદમ નાની રચના સ્વરૂપે હશે જેને આપણે સૂક્ષ્મકાય તરીકે ઓળખી શકશું. આ તમામ અંગિકાઓની જે વાત કરીએ આપણે એ પટલમય અંગિકાઓ હતી. હવે ત્યાંથી આગળ વધીએ અને જોઈએ બીજી અંગિકા જે પટલ વિહીન અંગિકાઓ છે. પટલ વિહીન અંગિકાઓ જેમાં પટલમય રચના એ જોવા નહીં મળે, અને એમાં સૌથી પહેલી અંગિકા લે તો સૌથી પહેલી અંગિકા એ છે રિબોઝોમ્સ. અને રિબોઝોમ્સની વાત કરીએ તો રિબોઝોમ્સ એ બંનેમાં હાજર હશે. હવે પ્રશ્ન થાય કે બંનેમાં હાજર એટલે કેમાં હાજર? તો કે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બંનેમાં હાજર હશે. એટલે અહીંયા ટૂંકમાં દર્શાવું છું કે આદિ અને સુકોષ બંનેમાં હાજર. જ્યારે આવી જે પટલમય અંગિકાઓ છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આવી જે પટલમય અંગિકાઓ છે એ ફક્ત કેમાં જોવા મળશે? તો કે ફક્ત સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળશે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ રહેશે. જ્યારે રિબોઝોમ્સ એટલે કે જે પટલવિહીન અંગિકા છે એ આદિ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં હાજર હશે. ઉપરાંત બીજો પોઈન્ટ આપણે અહીંયા દર્શાવીએ કે કોષ રસમાં મુક્ત તરતી, રિબોઝોમ્સ એ કોષ રસમાં મુક્ત રીતે તરતી હશે.
ગમે ત્યાં એ જોવા મળશે. મારા શબ્દમાં કહું તો ભટકતી આત્મા કે કોષમાં ગમે ત્યાં જોવા મળે. એટલે ખાસ કરીને અહીંયા રિબોઝોમ્સની ક્રિયા એ આપણે દર્શાવીએ કે આ રિબોઝોમ્સ છે, તો રિબોઝોમ્સ એ ગમે ત્યાં જોવા મળશે તમને, જે કોષ રસની અંદર મુક્ત રીતે તરતી રચના સ્વરૂપે હશે. અને સૌથી મહત્વની બાબત જે આપણે ત્રીજા પોઈન્ટમાં દર્શાવશું કે તે ER હોય, ઉપરાંત હરિતકણ હોય, ઉપરાંત કણાભસૂત્ર હોય જેવી પટલમય અંગિકાઓ છે તે ER, હરિતકણ, કણાભસૂત્ર સાથે જોડાયેલ. ક્યારેક ક્યારેક તમને આ જે અંગિકા છે એ પટલમય અંગિકાઓ સાથે પણ જોડાયેલી જોવા મળે. અહીં હું દર્શાવી દઉં કે ખાસ કરીને ઘણી વખત રિબોઝોમ્સ અહીંયા જોડાયેલ હોય, એટલે કે ER અંતકોષ રસઝાડ સાથે, ઘણી વખત એ હરિતકણ સાથે પણ જોવા મળે, મીન્સ અંદરના ભાગે અહીંયા જોવા મળે. તો એ જ ઉપરાંત કણાભસૂત્રની અંદર પણ ખાસ કરીને રિબોઝોમ્સ એ જોવા મળતી હોય છે. 3 એવી અંગિકાઓ છે જેની સાથે રિબોઝોમ્સ એ જોડાયેલ હોય. અને 3 અંગિકાઓ એ અનુક્રમે કઈ છે તો કે ER, હરિતકણ અને કણાભસૂત્ર. તો વાત કરીએ આપણે રિબોઝોમ્સની. હવે આપણે જે વાત કરશું જે બીજી પટલવિહીન અંગિકા છે અને એ છે તારા કેન્દ્ર. તારા કેન્દ્ર તે ફક્ત પ્રાણી કોષમાં હાજર. તારા કેન્દ્ર એ ફક્ત પ્રાણી કોષમાં જ હાજર હશે. હું અહીંયા નથી દર્શાવતો, કારણ કે અત્યાર સુધીની રચના જો જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ કે કોષ દિવાલ છે. એટલે આ કોષ કયો થયો? વનસ્પતિ કોષ. હરિતકણ છે એટલે આ કોષ કયો થયો? વનસ્પતિ કોષ. તો જે તારા કેન્દ્ર છે એ ફક્ત કયા કોષમાં જોવા મળશે તો કે પ્રાણી કોષમાં જ હાજર. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર એ ગેરહાજર હશે. આ ધ્યાન રાખજો. અને એનું સૌથી મહત્વનું કાર્ય તો કે તે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. કોષ વિભાજન, સમવિભાજન અને અર્ધીકરણ જેવી ઘટનાઓમાં ખાસ કરીને તારા કેન્દ્ર એ સૌથી મહત્વનો ભાગ એ ભજવે છે, અગત્યનો ભાગ એ ભજવે છે. તો આ જે સંપૂર્ણ ક્રિયા એ આપણે જોઈ ગયા એ હતી કોષની. હું ફરીવાર એક બેઝિક ક્રિયા એ દર્શાવી દઉં, ટૂંકમાં માહિતી એ આપી દઉં કે આપણે જે શરૂઆતમાં વાત કરી ડુંગળીના કોષ અને ગાલના કોષની એ પટલને લઈને છે. પછી કોષ કેન્દ્રનો ભાગ, અને કોષ કેન્દ્રના આધારે 2 પ્રકાર પાડ્યા, આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. પછી કોષરસ અને ત્યારબાદ અંગિકાઓ જે 2 હતી, પટલમય અંગિકાઓ અને પટલ વિહીન અંગિકાઓ. તો અહીંયા સંપૂર્ણ બાબત જે આપણે જોઈ ગયા એ સંપૂર્ણ રચના એ કોષની હતી, કોષનું વિહંગા અવલોકન હતું. આશા રાખું કે તમને બધાને આ વિડીયો એ ગમ્યો હશે. જો ગમ્યો હોય અને આવા જ નવા વિડીયો એ જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ. ધન્યવાદ.